બનાસકાંઠામાં 6 ડિસેમ્બરના રોજ યોજાનારી રેસલિંગ સ્પર્ધા પહેલા જ વિવાદનો મતપૂડો છંછેડાયો। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવનાર પાકિસ્તાનના એક રેસલરે ગુજરાતી રેસલરને અપશબ્દો કહ્યા। તેણે તમામ ગુજરાતીઓની સરખામણી શ્વાન સાથે કરી। તેણે અપશબ્દો બોલતો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેના પગલે બનાસકાંઠામાં લોકોમાં ભારે રોષની લાગણી છે। વિહિપના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, સાથે જ આ સ્પર્ધા રદ કરવા તેમજ ખાન બંધુઓને ગુજરાત આવતા અટકાવવાની માંગ કરી છે। फाइटर है जो पाकिस्तान खान बंधुओं ने एमणे जो गुजरात ने चैलेंज आपी है खरेखर खोटू कहवाय। रमत साथे अमारो कोई विरोध नहीं, पण जे आवा जे रमतवीरो बीजाने उतरी पाडवानी वातो करता होय, आम तो रोज रोज पाकिस्तान आतंकवादी पैदा करती होय। आ तो मानसिकता एमनी कोई आतंकवादी है कि रमतवीरोनी ए ज अमने खबर नहीं पड़ती। अमे डीएसपी साहेब अने कलेक्टर साहेब ने आवेदनपत्र आप्युं छे अने आ बे फाइटरोना वीजा रद्द थवा जोईए। रमत भले रमाय અને આ બે ફાઇટરો જો પાલનપુરમાં આવશે અને એના અંદર કંઈ પણ બનશે તે તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે। અરવલ્લીમાં બાયડ પાસે એસટી બસમાંથી 40 પાસવાળી વિદ્યાર્થીનીઓને અપમાન કરી ડ્રાઈવર અને કંડક્ટરે ઉતારી દીધી હતી। ડ્રાઈવર અને કંડક્ટરે પાસવાળી વિદ્યાર્થીનીઓને મફતિયા કહી અપમાન કર્યું। અરવલ્લીના બીબીપુરા દહેગામડા સહિત 3 ગામની વિદ્યાર્થીનીનું અપમાન કર્યું હતું, જેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો। ત્યારે એસટી વિભાગે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તાત્કાલિક પગલાં લેતા બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફરજ મોકૂફી સાથે બદલીના આદેશ આપ્યા છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહીસાગરના ખાનપુર આદિવાસી સમાજમાં જાતિના દાખલાને લઈને વિવાદ થયો હતો। વિવાદના પગલે આદિવાસી સમાજે લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે રેલી યોજી હતી। સેવા સદન ખાતે મોટી સંખ્યામાં લોકો રેલીમાં ઉમટ્યા હતા। તો આ રેલીમાં ભીલિસ્તાન લાયન્સ સેનાએ હાજર રહી આદિવાસી સમાજની રેલીનું સમર્થન કર્યું હતું। તો આદિવાસી સમાજે દાખલાને લઈને વિવાદ થયેલા સંબંધે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ટ્રાય દ્વારા કેબલ ઓપરેટર્સ માટે નવો કાયદો અમલી બનાવવાનું નક્કી કરાતા દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ત્યારે મોરબી જિલ્લા કેબલ ઓપરેટર એસોસિએશને ટ્રાયના કાયદાના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મોરબી जिला सहित समग्र देश में ट्राय द्वारा स्थानिक केबल ऑपरेटर्स माटे कड़क नीति नियमों की अमलवारी कराता केबल ऑपरेटर्से तेनो विरोध नोंधाव्यो छे। आ कायदो नाबूद नहीं थाय तो 29 डिसेम्बर थी केबल प्रसारण बंद करी देवानी चीमकी पण केबल ऑपरेटर्से आपी छे। 29 तारीख थी एक कायदो बहार पड़े छे के जेमा फ्री टू एयर चेनल 130 रुपया अने दरेक चेनल बीजी जे तमारे पे चेनल लेवी होय एना 20 रुपया लेखे चूकववा पड़शे। तो ग्राहकोनो आ ग्राहक ने जे अत्यार सुधी मफत चेनल आपता था एना 130 रुपया अने प्लस एनो जीएसटी लागे એટલે 152 रुपया मफत चेनल ना अने दरेक चेनल ना 20 रुपया लेखे प्लस जीएसटी એટલે અત્યાર સુધીના 250 રૂપિયામાં જે અમે ચેનલ આપતા હતા ઈ ચેનલના 800 રૂપિયા ગ્રાહકને ચૂકવવા પડશે। ગઢડાના ભંડારિયા ગામે જુગારધામ પર આરઆર સેલે દરોડા પાડ્યા હતા, જેમાં દામનગર કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત 10 લોકો ઝડપાયા હતા। આ તમામ જુગારીઓ પાસેથી પોલીસે 2.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામને લોકઅપ હવાલે કર્યા હતા। બનાસકાંઠાની ધાનેરા પોલીસે રાજોડા આલવાડા 3 રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે। फिल्मी ढबे पीछो करी दारू भरेली गाड़ी झड़पी पाड़ी छे। त्यारे कार अने दारू सहित पोलीसे 5 लाख करता वधुनो मुद्दामाल जप्त कर्यो छे। जो कि गाड़ीनो चालक पोलीसने हाथताड़ी आपी फरार थई गयो हतो। सुरेन्द्रनगर जिल्लामां खनिज चोरी डामवाने लईने कलेक्टरे आदेश आप्या। त्यारे जिल्लामां सतत 3 दिवसथी गैरकायदे खनन पर दरोड़ा पाडवामां આવ્યા છે। जे अन्वये खनिज चोरीना साधनों सहित करोड़ों रूपियानो मुद्दामाल जप्त करायो छे। લીંબડી થાન ચોટીલા ધ્રાંગધ્રા વઢવાણ સહિતના વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરીને લઈને કલેક્ટરે ચાંપતા પગલાં ભર્યા છે। વાપીમાં સ્થિત સાંઈ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। ગત મોડી રાત્રે મંદિરમાં ચોર ગેંગ ત્રાટકી અને દાનપેટીને નિશાન બનાવી તસ્કરો આખી ચોર પેટી લઈ ફરાર થઈ ગયા। સવારે જ્યારે વોચમેને મંદિરનો દરવાજો ખોલ્યો ત્યારે દરવાજા પર લગાવેલ તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું।
ત્યારે દાનપેટીની ચોરીની જાણ થતાં જ મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી મંદિર પરિસરમાં દોડી આવ્યા હતા. મંદિરના પૂજારીનું માનીએ તો આ દાનપેટીમાં આશરે 25,000થી પણ વધુ રોકડ રકમ હતી. આ મામલે વલસાડ સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. એ પેટી અમારી આખી ઉચકીને એ લોકો મંદિર પરિસરની બહાર દરિયા કિનારા ઉપર તોડી હતી. ત્યાં જ એ લોકો શું કર્યું, આખું પર ખાલવીને ત્યાં જ ફેંકી ગયા હતા. કેટલા પૈસા હતા? કારણ 19 દિવસની રકમ પહેલાં મેં 19 દિવસ પહેલાં ગણી હતી, એટલે 20,000 થી 25,000 રૂપિયા અંદાજે હશે. પહેલાં દ્વારકામાં મંદિરમાં દરવાજો તોડી અને તેની દાનપેટીની ચોરી કરવામાં આવેલી છે, જે અનુસંધાને ગુનો દાખલ કરી અને સીસીટીવી ફૂટેજ એમાં પ્રાપ્ત થયેલ છે, જેમાં એક ઇસમ દેખાય છે. તે અનુસંધાને તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. મહેસાણામાં 3 આંગણિયા કર્મચારીઓ પાસેથી થયેલી લૂંટ મામલે મહેસાણા એલસીબીએ 17 લૂંટારૂની ધરપકડ કરી છે. અંદાજે 15 દિવસ પહેલા એસટી બસમાં આંગણિયા લૂંટ થઈ હતી. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ચાલી રહેલી ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા પીએમ મોદીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લીંબડીના હેલીપેડ પર ઉતરાણ બાદ પીએમ સીધા વીઆઈપી સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા અને ત્યાં તેમના માટે ખાસ બનાવવામાં આવેલા સેફ હાઉસ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી સીધા તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં અગાઉથી ઉપસ્થિત એવા ગૃહપ્રધાન રાજનાથસિંહે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. બાદમાં દેશની વિવિધ સુરક્ષા ટીમ અને મહિલા સુરક્ષા ટીમે પરેડ કરી હતી. ત્યારે લગભગ 1 કલાક જેટલો આ કાર્યક્રમ ચાલ્યો હતો, જેને વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિતનાએ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ પીએમ મોદી ડીજીપી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આજકાલ પ્રાંતિજના અમલા મુવાડી ગામમાં એક જ નારો સંભળાયા કરે છે, રોડ નહીં તો વોટ નહીં. પરંતુ તેમના બુલંદ નારા ના તો તંત્રના કાને અથડાય છે કે ના તો અધિકારીઓ કે નેતાઓના. આ આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે વિકાસના દાવા કરતા નેતાઓ વિરુદ્ધનો. ગાંધીનગરથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા પ્રાંતિજના અમલાની મુવાડી ગામની ખારીઓ નદીએ ગામ અને ગામના ખેતરોને અલગ પાડી દીધા છે, જેને લીધે લોકોને નદી પસાર કરવી પડે અથવા તો 8 કિલોમીટરનું અંતર કાપી ખેતર પહોંચવું પડે છે, અને એ પણ મહા મુસીબતે. નેતાઓને ધારાસભ્યોને વાત કરવામાં આવી, ધારાસભ્યોને ગામમાં પણ લાવવામાં આવ્યા, બે ધારાસભ્યોને, પણ અમારે કોઈ રસ્તાની કાર્યવાહી થતી નહીં. ટોટરાથી કેસરપુર રોડ બની ગયો, ટોટરાથી મોતીપુરા રોડ મંજૂર થઈ ગયો, છતાં અમારા ગામની 2 વર્ષ પહેલાની અરજી ચાલે છે, છતાં પણ કોઈ અમારી કાર્યવાહી સોંપતું નથી. ગામ લોકોના કહેવા મુજબ ઓન પેપર તો રોડ બની ચૂક્યો છે, પરંતુ હકીકતમાં તે ક્યાંય નથી દેખાતો. 40 થી વધુ વખત ખારી નદી પર પુલ અથવા રોડ બનાવવાની દરખાસ્તો કરવા છતાં બાંધકામ વિભાગના અધિકારીઓના બહેરા કાને તેઓની રજૂઆતો સંભળાતી નથી. કોઈ પણ પ્રવેશ ગામમાં મળે નહીં, કારણ કે અમારો રોડ બને નહીં ત્યાં સુધી ગામમાં કોઈ પણ પક્ષવાળો અમલાની મુવાડીની અંદર દાખલ નહીં થઈ શકે. અમે એની દરખાસ્ત કરેલ છે સંસદ સભ્ય થ્રુ ને એમએલએ થ્રુ. એ દરખાસ્ત સરકારશ્રીમાં નીતિ વિષયક નિર્ણય હોય ત્યાંથી મંજૂર થઈને આવે એટલે અમે એનું કામ કરી આપીશું. ગુજરાતમાં વિકાસના દાવાઓ તો કરાઈ રહ્યા છે, પરંતુ છેવાડાના ગામોમાં તેનો અસલી ચિતાર કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ત્યારે રોડ નહીં તો વોટ નહીંનો નારો ઉચ્ચારનારા ગ્રામજનોએ હવે નેતાઓ વિરુદ્ધ રણસિંગુ ફૂંકી દીધું હોય તેમ લાગી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રાંતિજ, સાબરકાંઠા. અંબાજી ખેરોજ માર્ગને અંદાજે ₹107 કરોડના ખર્ચે 4 માર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો હડાદ વચ્ચેનો માર્ગ ડુંગરાળ અને પથરાળ હોવાથી પહોળો કરતી વખતે જાનહાનિ ન સર્જાય તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા હડાદ અંબાજી માર્ગને હંગામી ધોરણે બંધ કરવાની માંગ કરાઈ છે. જોકે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીની કલેક્ટરની મંજૂરી છતાં હજુ સુધી આ માર્ગ બંધ નથી કરાયો. બીજી તરફ 2 મહિનામાં પણ કામગીરી પૂરી થઈ શકે તેમ ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનમાં અન્ય 2 મહિનાનું એક્સટેન્શન માંગવામાં આવ્યું છે. તેવામાં ઉત્તરાયણ બાદ જો આ માર્ગ બંધ થાય તો મુસાફરો પર એસટી બસના ભાડાનો પણ વધારાનો બોજ પડશે. એસટી વિભાગે લોકલ એસટી એક્સપ્રેસ બસમાં ₹24 અને ગુર્જર નગરી બસમાં 29નો વધારો કરવાની ફરજ પડશે, જેથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો ભાર પડે તેવી શક્યતાઓ છે. માટેનો અમે પ્રયત્ન કરેલો છે અને માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત પણ કરી છે
કે 2 મહિનામાં આ કામ શક્ય નથી. એટલે એના માટે અમે એવી માનનીય કલેક્ટરશ્રીને માગણી કરેલી છે અને ભવિષ્યમાં એ લોકો કલેક્ટરશ્રી તરફથી અમને જાન્યુઆરી મતલબ ઉત્તરાયણ પછી અમને બીજું એક્સટેન્શન આપવાનું છે અને સદર રસ્તો હાલ કોઈ બંધ કરેલો નથી. અડાદ અંબાજી વચ્ચેનું જે કિલોમીટરનું ડિસ્ટન્સ 18 કિલોમીટર છે એની જગ્યાએ દાતા ફરીને આવશે તો 50 કિલોમીટર જેવું થાય છે. એટલે કે એમાં 30 થી 32 કિલોમીટર એસટીને વધારે મુસાફરી કરવાની રહેશે, જેમાં એસટીનો આર્થિક બોજામાં પહોંચી વળાય એટલા માટે એસટીના ભાડામાં પણ વધારો થઈ શકે છે, જેમાં લોકલ બસમાં 22 રૂપિયા, એક્સપ્રેસમાં 24 રૂપિયા અને ગુર્જરનગરીમાં 29 રૂપિયા જેટલો વધારો થવાની શક્યતાઓ રહેલી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીની 2801 મીટરની લાંબી લચક ધજા અર્પણ કરવામાં આવી. પાવાગઢ માતાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ધજા અર્પણ કરવામાં આવી, જે 2801 મીટર જેટલી મસમોટી લંબાઈ ધરાવે છે અને જે અન્વયે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી ધ્વજાનો વિશ્વ વિક્રમ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે.